સાયન્સ સોસાયટીના બધા બજારમાં ગયા ત્યાં બધી જાતની દુકાનો હોય, પણ બજાર વિતરાગ નું કહેવાય. વિતરાગ ની દુકાનો છે બે ચાર, એટલે બજાર વિતરાગ નું કહેવાય. પણ બધી જાતની દુકાનો લોકો કાઢે. તો પિત્તળ ને સોનું બેવ છતાં દેખાય હરખું રૂપમાં. તો પિત્તળ લઈને ગયા આયા તો આપડી ભૂલ કહેવાય. વિતરાગ બજારમાં ગયા તો પિત્તળ લઈને ગયા આયા તો આપડી ભૂલ જ કહેવાય. વિતરાગ બજારમાં તો મોક્ષ મળવો જોઈએ. શું થયું? મોક્ષ એટલે વધારે મોટો નહીં, પણ અહીં આગળ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના થાય એવો મોક્ષ તો મળવો જોઈએ. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ની મુક્તિ થાય એવો જોઈએ મોક્ષ. કેવો જોઈએ? આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન એ કઈ તમને ગમે તો નહીં ને? આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ગમે તમને? તમને પસંદ છે ખરો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન? નથી પસંદ છે છતાં રહ્યા છે ને. એનું નામ જ સંસાર, એનું નામ જ પિત્તળ. મુસલમાન ને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય હોય છતાં ક્રાઇસ્ટ નહીં થાય, ક્રિશ્ચિયન લોકો નહીં થાય, મુસ્લિમો ને થાય, હિન્દુઓ ને થાય, જૈનો ને થાય, તો પછી એનો અર્થ જ ના રહ્યો ને. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બધે થતું હોય તેમ ફેર જ નહીં, ડિફરન્સ નહીં ને. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જાય તો જાણવું કે આ વિતરાગ નો માલ લઈને આવેલા છે. એટલો ડિફરન્સ હોવો જોઈએ ને. વિતરાગ નો માલમાં જો કદી દુકાનમાં ગયા અને ત્યાં માલ લાવતો ના આવડ્યો તો આપડી ભૂલ છે ને. તમને કેમ લાગે છે? બરાબર. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ગયા છે ભાઈ ને? શું કે છે? આ કે છે રુદ્ર ધ્યાન હજી તો નથી ગયા સાહેબ. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન હજી તો નથી ગયા. ઓળખો છો ખરા ને? હા, ઓળખીએ છીએ. આ રીતે ઓળખો છો? તમે ઓળખો? તમે ઓળખો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બરોબર? આ રીતે એનો કારખાનો કાઢ્યો લોકોએ. શું કર્યું? જબરદસ્ત ઉત્પાદન જબરદસ્ત. શું થાય? એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન એ સંસારમાં ભટકવાનું સાધન છે. આખા ભગવાનના શાસ્ત્રમાં જો વાંધા ઉઠાયો હોય તો આટલો જ કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ના કરીશ કે બીજો કશો વાંધો નહીં. તારો પાપ કે પુણ્ય નું ભગવાન જોતા નથી. તને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે, તું શું ખાઉં છું પીવું છું તે ભગવાન જોતા નથી. તને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય છે કે છે તક ના સાહેબ નહીં થતું તાર કે આવજે મોક્ષ કે છે. અને બધી બાધા પાડતો હોય આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતો કે તારું બંધ નકામ ગયું. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન જવું જોઈએ. આનંદ થાય છે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થતી વખતે. જરા આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન માં જરા સવિસ્તર સમજાવશો? આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન જરા સવિસ્તર સમજાવશો? કોને કહેવાય પેલા? કોને કહેવાય? શું નામ આપનું? મારું નામ હીરાલાલ છે. હીરાલાલ. હીરાલાલ. અત્યારે કોઈ કે રસ્તામાં જતા કે હીરાલાલ તમે અમારું આ બધું બગાડ્યું ને મેં નુકસાન કર્યું, તમને એમ લાગતું કે મેં નુકસાન કર્યું નથી ને આ લોકો ખોટું ચોરી પડે, તમને કશું અસર થાય ખરી? નહીં. કે ભાઈ ખોટું ચોટી પડે અસર ના થાય તમને? એમ થાય. શું અસર થાય? ખોટું કે છે એમ ના, પણ તે તમને શું થાય? એના એ કે છે હીરાલાલ તમારું બગાડ્યું આમ તેમ બધું બોલે તો તમને કઈ એસી શી અસર થાય? આપણે કઈ આપણે નથી બગાડ્યું. તમને રડવું આવે તીકડે? રોષ થાય. ના, રોષ આપણને થાય કે આપણે બગાડ્યું નથી. જરા ગુસ્સો આવે? ના, ગુસ્સો ન આવે. ગુસ્સો આવે નહીં એમ? ક્યારે ગુસ્સો આવે તમને? ગુસ્સો ક્યારે આવે છે? ખાસ ગુસ્સો આવતો નથી. આવતો નથી. કોઈ ગાળ બાર પડે ફોન કરતા ગુસ્સો આવતો નથી? મનથી નથી આવતો. હે? નથી આવતો મને. એ સારું થયું. ખોટ જાય તારે દુઃખ થાય એનું. હે? દુઃખ થાય. દુઃખ થાય. તમારે કે કોઈ માણસો તમને ના ગમતા આયા, તમને ના ગમતા માણસો આયા હોય તેને બોલાવવા તો પડે જ ને? હા, બોલાવવા પડે. હવે તે ઘડી ના ગમતા છે એટલે મેં આર્ત ધ્યાન થયા કરે. શું થાય? હા, બરાબર. તમને ગમતા નથી માટે આર્ત ધ્યાન થાય. એ ક્યારે જાય એવું મનમાં રહ્યા કરે. ક્યારે જાય ક્યારે જાય. અને ગમતા હોય તે તમે કહો કે આ રહે તો સારું, એ જતા હોય તો તમને ના ગમે. એ બધું આર્ત ધ્યાન કહેવાય. આ મારે પૈસા ખોટ જશે તે આર્ત ધ્યાન, નફો આવશે તે આર્ત ધ્યાન, બધું દ્વંદ્વ એ બધું આર્ત ધ્યાન. જેટલું દ્વંદ્વ છે ને એ બધું આર્ત ધ્યાન. પડે ને? બરાબર. અને કોઈ નુકસાન કરે
તે ઉગ્ર થઈ જવાય, એ બધા રૌદ્ર ધ્યાન. શું કોકને નુકસાન કરીએ આપણે, આ કાપડ વેચતી વખતે આમ ખેંચીને આપે છે, ખેંચીને આપે છે, તમે જોયેલું? શા સારું ખેંચતા છે? નફો કરવા માટે, હે, વધારે ઠગવા માટે, વધારે જરૂરિયાત કરતા વધારે નફો કરવા. પેલા આમ કરે છે, શું કે છે? આમ પેલા આમ કરે શું કે છે? પૈસા ભેગા પૈસા તો જુઓ ને, કાયદેસર છૂટ જ છે. એને કોઈ પૂછે કે મીટર નો શું ભાવ લેશો, તો આપણે કેવું જોઈએ કે ભાઈ 16 રૂપિયા મીટર ના લઈશું. તો આપણે 40 મીટર લાયા મિલ માંથી, એટલે 40 મીટર ઉતરવું જોઈએ આપણે. જય સચ્ચિદાનંદ. તાર વેપારીઓ શું કહે છે? અમારે આટલું વધે છે કે છે. આપતી વખતે વધે સી રીતે? સાથી વધે? હે, સાથી વધતું છે? મિલ વાળા વધારે આપતા છે તારે? પેલા ખેંચી ખેંચીને આપે છે ને, તો અમારે ઓછું આપે છે. શું કરે છે? ઓછું આપે છે. આ પૈસા પૂરા લે છે મીટર ના, પૂરા પૈસા મીટર ના લે છે. શેના લે છે? મીટર ના. મીટર ના 16 રૂપિયા ભાવ ઠરાયો, અને મીટર માં અડધો ઇંચ પોણો ઇંચ ઓછું આપે છે. એટલે એ રૌદ્ર ધ્યાન કહેવાય. કોઈના પૈસા વધારે પડાઈ લીધા, અણહક ના. અણહક નો પૈસા તમે કોઈ દાડે પડાયેલો? કોઈનો નહીં, કોઈ દાડે પડાયો નથી. અણહક નો નહીં, બધું હક નો જ. અણહક નું કોઈ આમ ધ્યાનમાં નથી. હવે કોઈ માણસ ભાઈ નું ગજુ કાપે, તે વખતે તમને કશી અસર થાય ખરી? શું અસર થાય? એમ થાય સમજુ માણસ ને કે ક્યારેક પાપ ના પૈસા ભેગા કર્યા હશે, એ ચાલ્યા ગયા. પેલા પર ગુસ્સો ના લાગે ને? પેલા ગજ્જા કાપનાર પર ગુસ્સો ના થાય ને? થતું એટલે બની ગયું. એને તમે એમ કહો ચા હેર ચા બાપી, એવું કહો? ના, પછીથી આપણને ક્યાં ભેગો થાય છે? ભેગો જ નથી થતો ને. મનથી મનને મનાવીએ કે આ નિમિત્ત હતું અને આમ બની ગયું છે. પણ આપણને ગુસ્સો આવી જાય ને, હિંમત જે ગજવું કાપતા આપણને આપણું ખર્ચો કપાઈ ગયો તો આપણે એક વખત ની રોજ આવે ને, હા, અમારો બધો પૈસો કાપી ગયો બસ. દ્રવ્ય પૂજા હોય ત્યાં ભાવ પૂજા હોય, જો ચોક્કસ દ્રવ્ય પૂજા હોય તો. નહીં તો ભાવ પૂજા ના પણ હોય. શું કહ્યું? પણ એ તો ભાવ પૂજા ના આધારે દ્રવ્ય પૂજા ઉત્પન્ન થયેલી છે. એટલે આપણે જાણીએ કે આને દ્રવ્ય ભાવ બંને પૂજાનું ફળ મળશે. એટલે અમારે આ ઉડતી મુશ્કેલી ઉભી થાય છે. શું થાય છે? આ તો હેરાનગતિ કહેવાય ને. આ તો સારું દેખાય, શોભે આ વજન ઉચકવાનું સજ પડે ને. પણ આ બધાના ભાવનું ફળ મળવું જોઈએ ને. કારણ કે દુષ્મકાળના જીવો છે. ક્યારના જીવો છે? ચોથા આરા ન હોય ને, ચોથા આરા તો ન હોય ને. દુષ્મકાળના જીવો અમના ક્યારે અમની ખોટીઓ ક્યારે ભરપાઈ થઈ રહેશે? તેમની ખોટીઓ ભરપાઈ કરવા માટે અમારે આ પ્રમાણે સ્વીકારવું પડે. ખોટો લાવી ગયેલી હોય, કેવી ખોટો હોય? ખોટો ભારે ગયેલી હોય. કોઈ ફેર હીરાલાલ તમારું નામ કે? કોઈ ફેર ચિંતા થાય શું દવા ચોપડો છો ને? પણ લગભગ ન જ કરવાની, થવાની અણી ઉપર હોય તો બી નહીં કરવાની, એનાથી દૂર રહેવાનું. એ ચિંતા થવાની અણી પર હોય તોય નહીં કરવાનું, એનાથી દૂર રહેવાનું. સંજોગ એવા આવે તો બી દૂર રહેવાનું. એવું જો મનુષ્યનામાં શક્તિ હોય ને તો કોઈ ચિંતા થવા જ ના દે ને. મનુષ્યનામાં એવી શક્તિ નથી, મનુષ્ય એવું ગધું નથી. પણ સાહેબ, સામાન્ય સમજણથી આ વસ્તુ થોડી ઓળખી શકાય છે. એ તો ચિંતાનું રૂટ કોઝ, એનું રૂટ કોઝ કે નાશ કરવામાં આવે તો ચિંતા જાય. ઉદ્ભવ સ્થાન નાશ કરવું જોઈએ. હે? ઉદ્ભવ સ્થાન નાશ કરવું જોઈએ. હા. રૂટ ઉદ્ભવ સ્થાન નાશ કરવું જોઈએ. ના, ઉદ્ભવ થાય નાશ કરે તોય પણ એનું બીજ મહિનું છે ને, એનું મૂળ અંદર છે. મૂળ છૂટે નહીં ને, એ તો રૂટ કોઝ કાઢી નાખવું પડે. જ્ઞાનથી છૂટે, જ્ઞાન દશા થાય. જ્ઞાન થી છૂટે. અજ્ઞાન થી બંધાયા છો, જ્ઞાન થી છૂટે. જ્ઞાનથી છોડવાનું છે હંમેશા, દિવસ રાત આ એક જ વાત હોવી જોઈએ મનમાં. શું નામ તમારું? હિંમતલાલ. હિંમતલાલ.
ખરેખર હિંમતલાલ છો? જી તો છે એટલે આવ્યા છે. તમારી અત્યારે છે તે દશા છે. અત્યારે કઈ આખો દાડો જિજ્ઞાસુ રહો છો? લગભગ ખરા કામ ન હોય ના, આખો ત્યારે દાડો જિજ્ઞાસુ ના હોય દરેક માણસ. અત્યારે દશા તમારી જિજ્ઞાસુ છે, બરોબર ને? ધંધા સિવાયના કામમાં લગભગ જિજ્ઞાસા રહે છે આ જાણવાની. દવાખાનામાં બેઠા હોય ને ત્યારે પેશન્ટ તરીકેની હોય. જ્યાં જ્યાં જે અવસ્થા હોય ને તે અવસ્થા તમે માન્ય કરો, એ સારું કહેવાય. પણ તમે ખરેખર કોણ છે એની તપાસ તો કરવી ના જોઈએ તરફથી. કરવી જોઈએ. કેમ નથી કરી? એની શોધખોળ ચાલુ જ છે સાહેબ. ક્યાં શોધખોળ કરો છો? જમીનમાં કે પાતાળમાં કે આકાશમાં? સત્સંગથી, કોઈ જ્ઞાની પુરુષને મળવાથી, કઈ વાંચનથી, હા, આ રીતે શોધખોળ એ ચાલુ બરોબર છે. છે, બરોબર છે. એ શોધખોળ બરોબર છે. શોધખોળ કરતા કરતા આજે તમે જ્ઞાની પુરુષની પાસે આવી છે કે ખરા? હવે જ્ઞાની પુરુષ પાસે આવ્યા એટલે હવે તમારે જ્ઞાની પુરુષને કહ્યું કે બધું તમારે જે જે જોઈતું હોય માગી લેવાનું. જી જે વસ્તુ જોઈતી હોય બધી જ વસ્તુ તમને છૂટ છે. જે માગવું હોય છૂટ છે. તમે એટલી જોઈએ એટલી ટેન્ડર ભરવાનું. સાહેબ હે, મોક્ષ માર્ગ ની ઈચ્છા છે સાહેબ. ખાસ બહુ ઉતાવળ છે તમારે મોક્ષ માર્ગમાં જવાની? હા પણ હવે આ ઈચ્છા તો હોય જ ને. ના, દેવગતિમાં જવું હોય તો છે મારી પાસે ચીઠીઓ છે તૈયાર. ના, દેવગતિમાં જવાની ઈચ્છા નથી. તો મોક્ષ માર્ગ આપીશું, ચીઠી આપીશું. તો મોક્ષ માર્ગ ની પાવતી આપીશું. અનંત કાળથી સંસારમાં ફરે છે. હે? ઘણું અનંત કાળથી આ સંસારમાં આપણે ફરી રહ્યા છીએ. હા. ઘણાના પરિચયમાં બી આવ્યા છીએ. હા. આ બધું જાણ્યું છે, બરોબર. ઘણું સમજ્યા બી છીએ, પણ હજી એકાંતિક માર્ગ સમજાણો નથી. છેલ્લો કેવો મોક્ષ માર્ગ? માર્ગ માટેનો એકાંતિક માર્ગ, છેલ્લો મોક્ષ માર્ગ નથી સમજાયો. ના, ના, એકાંતિક તો બધું આખું જગત સમજે છે, પણ અનેકાંત નથી સમજ્યા. શું કહ્યું? સાદવાદ નો સાદવાદ જયારે સમજે ત્યાર પછી મોક્ષ માર્ગ હાથમાં આવે. અત્યાર સુધી એકાંતિક માર્ગ થી ચાલતા હતા. એકાંતિક માર્ગ થી એ ચાલે. જ ભ્રમણા હતી કે આનેથી છૂટી જશું, આનેથી છૂટી જશું, આનેથી છૂટી જશું. એ ભ્રમણામાં આગે સે ચલી આતી હૈ. તમારે એમના જેવું હતું? તમારે એમના જેવું હતું? ઓહો, તો તમે એક પક્ષી જ છો એમ કહો ને. એક પક્ષમાં જ પડેલા છો. બીજા પક્ષના તમે વિરોધી છો. ના, વિરોધી કઈ નહીં. વિરોધી કઈ તાકાત આવી મળ્યું છે સાહેબ એટલે ભોગવી રહ્યા છીએ. શું કે છે? આઈ મળ્યું છે એટલે ભોગવી રહ્યા છીએ. હે, આઈ મળ્યું છે એટલે ભોગવી રહ્યા ભોગવી છીએ. રહ્યા છે. એકાંતે ભોગવવા જેવું નથી એમ મનથી નિશ્ચય છે. હા, એમ મનથી આ બરોબર છે. ભોગવા જેવું છે નહીં, પણ આ ફરજિયાત બધું ફસાઈ ગયા છે. ફસાયા છીએ, ફરજિયાત. અણસમજણમાં ફસાયા છીએ. ફરજિયાત છે આ બધું. કોણે આ દુનિયા બનાવી? શેરીલાલ બનાવનારો જ તોડી નાખે. સમજ ને? મને કોઈ બનાવી નથી. અરે ક્યારે આની શરૂઆત નથી. શરૂઆત હોય તેનો એન્ડ આવે. અનાદિ અનંત છે આ સાહેબ, તો એવો ખ્યાલ અનાદિ છે. અનંત છે. આવીને આવી રહેશે જયારે જુઓ તારે. છતાં ભાઈ મોક્ષ થાય છે. આમાંથી જે જીવો મુક્તિ થયા કરે છે. સમજ પડી ને? આપતવાણી વાંચી? આપતવાણીનો પહેલો ભાગ વાંચ્યો છે. પહેલો ભાગ વાંચી. બીજા ભાગની શરૂઆત કરી છે. હા. સાહેબ એક શંકા થાય છે. સારું સારું. એટલે એક નિરૂપણ કરે. શંકા થાય છે કે છે, શું કે એક છે? શંકા થાય છે પૂછવી છે. થાય છે કે શંકા? હા, પૂછો પૂછો ને, બધું પૂછે. બધું પૂછાય. શંકા કાઢવા માટે તો જ્ઞાની બધી જ જાતના શંકાઓ ઉભી થયેલું અને ત્યાં જ્ઞાની આપણને નિશંક બને આલે. નિશંક શી શંકા ઉત્પન્ન થાય કહો? એક નિગોદનો જીવ, એક જીવ જયારે મોક્ષે જાય છે સાહેબ, ત્યારે એક નિગોદનો જીવ બહાર નીકળે છે. હમ. સિદ્ધિ પદને જયારે એક જીવ પામે છે ત્યારે નિગોદ માંથી એક જીવ બહાર નીકળે છે. હવે આપ શું કે છે? જો આટલા બધા જીવો જે છે એ ક્યારે મોક્ષ પદને પામશે? ના, એવું ઉતાવળ છે ને માટે તમારે. સ્વાભાવિક એક ભ્રમણા છે ને ના. કે એક નિગોદનું પ્રમાણ ઘણું મોટું એવું વર્ણવ્યું છે ને, છે. કાયદેસર છે. જે કાયદેસર હોય તેમાં ઉતાવળ ના હોય. અને આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષે નથી જવાતું એમ જ્ઞાનથી સમજાણું છે. એવું છે ને, આ ક્ષેત્રથી મોક્ષે નથી જવાતું એ વાત સાચી છે. એનો અર્થ એવો નથી કે મોક્ષ બંધ થઈ ગયો છે. ક્ષેત્રમાંથી કોઈ મોક્ષે જ નહીં જાય એમ થયું ને. હે, અનંતા કાળ તો પછી સુધી અનંતા કાળ સુધી આ ક્ષેત્રથી કોઈ મોક્ષે નહીં જાય ને એવું ના, તો? અનંત કાળ નહીં, 42,000 વર્ષ સુધી. ફક્ત ફક્ત 42,000 વર્ષ.
40,000 40,000 જ એવું કશું છે નહીં. અચ્છા. મોક્ષ તો આ જેમ પંજાબ મેલ અહીંથી પંજાબ જાય છે તે એની સ્પીડમાં જ હોય છે ને. જી હે બરોબર. હા, એની કોઈ ઉતાવળિયો માણસ હોય તેની સ્પીડ દેખીને કે છે હવે આ ક્યારે પહોંચે આ ક્યારે પહોંચે એ ઉતાવળ કરે છે અને એની સ્પીડમાં ત્યાં પહોંચી જ જાય છે ટાઈમસર. એ રીતે આ મોક્ષ માર્ગ નહીં છે તે પ્રવાહન ચાલુ જ રહે છે. એક સમયે 108 જીવ મોક્ષમાં જાય છે અને 108 છે તે પહેલેથી આવે છે ઉપરથી. નિગોદમાંથી બહાર નીકળે છે. અહીં આવે છે. ખબર પડી ને? એ આ નિયમ છે આ. એટલે એમાં હવે તમારે પ્રવાહન થયા જ કરે છે. તમારે ગભરાવાનું ક્યાં કારણ છે? જેનો પ્રવાહન ચાલુ છે, વ્યવહાર ચાલુ છે, સમજ પડી ને? ભગવાનના વખતમાં એ હતું ને અત્યારે એ છે. અત્યારે 108 જીવ જાય છે, તે દાડે 108 જીવ જાય. ક્યાં ખોટ આવી ભાઈ આપણને? એક સમયમાં એક સમયે 108 જીવ જયા જ કરે છે.